જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણો વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર એવો ટોપિક ગુજરાતીમાં ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન, અનિશ્ચિત સર્વનામ. આપણે આવી ગયા છીએ ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન લઈને. એ પેલા ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આ વિડીયો તમને અંગ્રેજી બોલતા કરી દેશે. આજે આપણે આવી ગયા છીએ ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન લઈને. આના 3 પાર્ટ ડીપમાં આપણે જવાનું છે. એક ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન ઉપર આપણે પીએચડી કરવાનું છે. ટોટલ 3 પાર્ટમાં આવશે. 35 કરતા પણ વધારે ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે ગુજ્જુ અંદાજમાં હસતા હસતા એકદમ સહેલાઈથી, આના કરતા હેલું કંઈ છે જ નહીં, ચેલેન્જ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયોના અંતે લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આગલો વિડીયો એટલે કે આપણે વાત કરીએ તો 2 પાર્ટ પ્રિપોઝિશનના, 2 પાર્ટ કન્જક્શનના, 2 પાર્ટ પ્રિપોઝિશન, 2 પાર્ટ કન્જક્શનના અને ફ્રેશ પ્રિપોઝિશનના 3 પાર્ટ આવી ગયા છે. આજે આપણે આવી ગયા છીએ ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન. એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે 7567778020 ઉપર. તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો, એ પહેલા ફેસબુક પેજમાં નિરલ અઘારા ફેસબુક પેજમાં દરરોજ જોરદાર, જેને કહેવાય ઉચ્ચાર સાથેની પોસ્ટ આવે. પણ એ પહેલા આ વિડીયો 3 પાર્ટમાં આવશે. 3 પાર્ટમાં એક શબ્દ ઉપર આપણે પીએચડી કરવાનું છે. ચાલો, ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન આ બધાય આ લિસ્ટ છે. પછી આપણે એક ઇનડિફાઇનાઇટ પ્રોનાઉનના 5 થી વધારે 5-6 વાક્ય ઉપર આપણે પ્રેક્ટિસ કરશું. ચેલેન્જ તમને 100% આવડી જશે જ. ચાલો, સમબડી, એવરીબડી, એનીબડી, નોબડી. આ બધાય ખાલી ફક્ત ને ફક્ત તમને અર્થ કહી દો, પછી ડીપમાં જવાનું છે. એક શબ્દ ઉપર ટોટલ 3 પાર્ટ આવશે. બડી મીન્સ કે વ્યક્તિ. બડી એટલે વ્યક્તિ. સમબડી, એવરીબડી, એનીબડી, નોબડી. સેમ એની જેમ. થિંગ એટલે વસ્તુ. સમથિંગ, એવરીથિંગ, એનીથિંગ, નથિંગ. સેમ એની જેમ. વેર એટલે ક્યાં, સ્થળ માટે આવે. વેર, સમવેર, એવરીવેર, એનીવેર, નોવેર. બરાબર. ચાલો, સમબડી, કોઈ એક જ વ્યક્તિ. બરાબર. કોઈ એક જ વ્યક્તિ હોય તે. એવરીબડી, દરેક વ્યક્તિ. જો સમ એટલે આપણે કેમ કે સમથિંગ કાંઈક, સમબડી કોઈક, સમબડી એક જ, એવરીબડી દરેક વ્યક્તિ, એનીબડી કોઈ પણ વ્યક્તિ, અને નોબડી એટલે એકે વ્યક્તિ નહીં, કોઈ નહીં. ને યાદ રાખજો, આ 4 હંમેશા એક વચનમાં જ આવે છે, એક વચનનું રૂપ આવે છે. બરાબર. સમબડી, એવરીબડી, એનીબડી અને નોબડીમાં એક વચનનું ક્રિયાપદનું રૂપ આવે છે. સેમ એની જેમ. થિંગ એટલે વસ્તુ. સમથિંગ કાંઈક વસ્તુ. એવરીથિંગ બધું જ. એનીથિંગ કંઈ પણ. અને નથિંગ એટલે કાંઈ નહીં. સિમ્પલ, જસ્ટ એક્ઝામ્પલ. મારી પાસે કાંઈક છે, આઈ હેવ સમથિંગ. મારી પાસે બધું જ છે, આઈ હેવ એવરીથિંગ. મારી પાસે કાંઈ નથી, આઈ હેવ નથિંગ. તમે મને કંઈ પણ પૂછી શકો છો, યુ કેન આસ્ક મી એનીથિંગ. આ ચારેય પણ કેમાં આવે છે? આ ચારેય પણ એક વચનમાં જ આવે છે. આવા તો 35 કરતા વધારે છે. પછી એના વાક્ય. ચાલો, સમબડી, અહીંયા તમે આવો શબ્દ પણ સાંભળ્યો હશે. સમવન, એવરીવન, એનીવન, નોવન. ચાલો, તો ડિફરન્સ શું? જસ્ટ એક્ઝામ્પલ લઈએ. એનીબડી અને એનીવન. જો બડી એટલે શું ખબર છે? વ્યક્તિ. એનીવન પણ સજીવમાં જ આવે છે. ચાલો, સમબડી અને સમવન, આ બેમાં ડિફરન્સ શું? સમબડી એટલે કોઈ એક વ્યક્તિ. પણ જસ્ટ એક્ઝામ્પલ, ક્લાસરૂમમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હોય, એમાંથી બરોબર હું એમ કહું કે કોણ અંગ્રેજીમાં બોલશે,
અથવા જસ્ટ એક્ઝામ્પલ કોક એટલે કોઈ વ્યક્તિ અંગ્રેજીમાં બોલી રહ્યું છે, એક વ્યક્તિ જેને આપણે ઓળખતા હોય, એક જ વ્યક્તિ હોય, ઓળખતા હોય, કોઈ બધાય ઓળખીતા છે, બધાય પરિચિત છે, એમાં કોઈ એક જ વ્યક્તિ અંગ્રેજી બોલશે અથવા બોલી રહ્યું છે તો somebody આવે. અને someone એટલે વન ક્યાં આવે? દુનિયાનો કોઈ પણ વ્યક્તિ, દુનિયાનો કોઈ પણ વ્યક્તિ ઓળખતા હોય તોય ભલે, ઓળખતા ન હોય તોય કાંઈ વાંધો નહીં. બરાબર? જો હું એમ કહું બરાબર કે કોઈ પણ વ્યક્તિ અંગ્રેજી બોલી શકે છે, એનીબડી કેન સ્પીક ઇન ઇંગ્લિશ. આમાં ઓળખીતા હોય તે. હું એમ કહું ક્લાસરૂમમાં કે કોઈ પણ વ્યક્તિ અંગ્રેજી બોલી શકે છે, એનીબડી કેન સ્પીક ઇન ઇંગ્લિશ. અને હું એમ કહું કે કોઈ પણ વ્યક્તિ અંગ્રેજી બોલી શકે છે, એની વન કેન સ્પીક ઇંગ્લિશ. આમાં દુનિયાનો કોઈ પણ વ્યક્તિ આવી જાય. સેમ એની જેમ સમવેર એટલે ક્યાંક. તમે મારા ઘરે આવો, આપણે ક્યાંક જાશું, ક્યાંક જગ્યા માટે આવે છે. એવરીવેર બધી જગ્યાએ, દરેક જગ્યાએ. એનીવેર કોઈ પણ જગ્યાએ, ગમે ત્યાં. નોવેર ક્યાંય નહીં, ક્યાંય નહીં. ઘરે ને ઘરે બેહો. બરાબર? ઘરે ને ઘરે બેહો. જસ્ટ એક્ઝામ્પલ આપણે વાત કરીએ. ચાલો હું એમ કહું બરાબર કે somebody એટલે કોઈ વ્યક્તિ ગમે તે આવી શકે છે. આ પણ આવી શકે, આ પણ આવી શકે, આ પણ આવી શકે, આ પણ આવી શકે. કોઈ એક વ્યક્તિ એમ જસ્ટ એક્ઝામ્પલ ધારી લ્યો કે આ. ચાલો એવરીબડી દરેક વ્યક્તિ, દરેક વ્યક્તિ, એનીબડી આમાંથી કોઈ પણ વ્યક્તિ. somebody એટલે ગમે તે એક જ. જસ્ટ એક્ઝામ્પલ આ આવ્યો. એનીબડી એટલે આ પણ આવી શકે, આ પણ આવી શકે, આ પણ આવી શકે, આ પણ આવી શકે. અને નોબડી એટલે એકેય નહીં. તમે જોવો તો ખરા ઇતિહાસમાં, યુટ્યુબમાં પહેલી વાર તમે આવું ક્યાંય જોયું હશે નહીં. ચાલો સેમ એની જેમ આ બધા ઉપર આપણે પીએચડી કરવાનું છે. 3 પાર્ટમાં આવશે, 3 પાર્ટમાં. સમટાઈમ અને સમટાઈમ્સ અલગ અલગ છે, યાદ રાખજો મારા વહાલા. સમટાઈમ, સમટાઈમ્સ, પછી એવરી ટાઈમ, એની ટાઈમ, નો ટાઈમ. ચાલો સમટાઈમ ક્યારેક, એક જ વખત સમય માટે આવે. સમટાઈમ્સ એટલે કોઈક વાર, સાદા વર્તમાન કાળમાં આવે છે, કોઈક વાર એકથી વધુ. એવરી ટાઈમ એટલે દરેક વખતે. હું તમને દરેક વખતે રૂપિયા આપું છું, હું તેને દરેક વખતે મદદ કરું છું, દરેક વખતે, દરેક સમયે. એની ટાઈમ કોઈ પણ સમયે, નો ટાઈમ સમય નહીં. ચાલો નો વન અને નન, અને વચાય નો વન અને નન. નોબડી છે, નોબડી એની જગ્યાએ તમે નો વન પણ યુઝ કરી શકો છો. અને જો યાદ રાખજો નોબડી નકાર શબ્દ છે. નોબડીનું કોઈ પણ વાક્ય અથવા નથિંગનું કોઈ પણ વાક્ય એની બડી અને એનીથિંગથી થતું હોય છે. એનીથિંગમાં નોટ આવે, નથિંગ અથવા નોબડીમાં નો આવે. એ આપણે વાક્યમાં જોશું. નો વન કોઈ નહીં, સજીવ માટે એક વચનમાં આવે. અને નન એટલે કોઈ નહીં અથવા કાંઈ નહીં, એક વચન અને બહુવચન. એક વચન અને બહુવચન, સજીવ અને નિર્જીવ બંને માટે આવે છે. ચાલો ઓલ એટલે બધા અથવા બધું, એક વચન બહુવચન બધાયમાં આવે છે. આપણે બોલીએ છીએ બધું સારું છે, ઓલ ઇઝ વેલ, બધા હાજર છે, ઓલ આર પ્રેઝન્ટ સજીવ માટે. ઈચ એટલે દરેક, એક વ્યક્તિ, દરેક એક વચનમાં આવે. ચાલો હવે અગત્યનું છે, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફ્યુ ઓફ યુ, લિટલ અ લિટલ. ફ્યુ ઓફ યુ આ બંને આવે છે ગણી શકાય તેના માટે, અને લિટલ અને અ લિટલ આવે છે ગણી ન શકાય તેના માટે. ચાલો હવે ફ્યુ એટલે બહુ થોડા, નેગેટિવ સેન્સમાં આવે, એટલે મીન્સ કે બહુ થોડા, નહિવત. અને અ ફ્યુ એટલે થોડા, આ પોઝિટિવ સેન્સમાં આવે. બરાબર? મારે બહુ ઓછા મિત્રો છે, મારે થોડાક મિત્રો છે. મારે બહુ ઓછા મિત્રો છે, ફ્યુ આવે. મારે થોડાક મિત્રો છે, અ ફ્યુ આવે. લિટલ એટલે ખૂબ ઓછું, નહિવત, ખૂબ ઓછું, નહિવત, નેગેટિવમાં આવે. લિટલ એટલે થોડુંક. પણ જો યાદ રાખજો આ બંને ગણી શકાય એમાં આવે, આ બંને ગણી ન શકાય. બધાને આપણે 5 થી વધારે એક્ઝામ્પલ જોવાના છે. 3 પાર્ટ આવશે, 3 પાર્ટ. આજે વિડીયો પહેલો પાર્ટ, આવતીકાલે અને પરમ દિવસે. મેની એટલે ઘણા,
ગણી શકાય બહુવચન માટે આવે ઘણા બાળકો ઘણા વિદ્યાર્થીઓ ઘણા છોકરાઓ ઘણી છોકરીઓ ઘણી બસો બરોબર અને મચ એટલે ઘણું ઘણું કામ છે ઘણું દૂધ ઘણું પેટ્રોલ ઘણું પાણી ઘણું કામ ઘણા રૂપિયા ગણી ન શકાય એના માટે આવે છે ચાલો સમ એટલે બંને માટે આવે આ મેની એટલે ઘણા મચ એટલે ઘણું આમાં ગણી શકાય ગણી ન શકાય મેની આવે બહુવચનમાં મચ આવે એક વચનમાં સમ એટલે થોડા અથવા થોડુંક પોઝિટિવ સેન્સમાં છે એક વચન અને બહુવચન સજીવ અને નિર્જીવ બંને માટે આવે છે અધર્સ એટલે બીજા અથવા બીજું એક વચન અને બહુવચન બંનેમાં આવે સજીવ અને નિર્જીવ બંને માટે આવે છે આ અગત્યનું છે ઈચ અધર ઈચ અધર્સ વન અનોધર્સ ઈચ અધર આપણે કેમ કહીએ ઈ બે વ્યક્તિ તો તમે અને હું ખાલી ફક્ત બે જ વ્યક્તિ એકબીજા સાથે વાતચીત કરતા હોય તો માત્ર ને માત્ર બે હોય ત્યારે બંને વ્યક્તિ એકબીજા સાથે વાતચીત કરતા હોય અથવા કોઈ ક્રિયા કરતા હોય બે હોય ત્યારે એકબીજા સાથે તો ઈચ અધર એકબીજાનું બાઇક આપે છે પરસ્પર બે હોય ત્યારે બે વ્યક્તિ છે રામ અને રાહુલ રામ અને રાહુલ છે એ એકબીજાના બાઇક પરસ્પર બદલે છે અથવા લેસન કરે છે જે હોય તે એકબીજાના આ બે માટે આવે અને વન અનોધર આખો ક્લાસરૂમ હોય સમૂહ હોય બે કરતા વધારે હોય પરસ્પર વાતચીત થતી હોય પરસ્પર ક્રિયા કરતા હોય બે કરતા વધારે એકબીજા સાથે ઓલો ઓનાય રે એમાં આવે વન અનોધર એકબીજા બે થી વધુ હોય સેમ એની જેમ એકબીજા નો ની નું ના ચાલો આ 35 કરતા વધારે ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ ગુજરાતીમાં આટલું ડીપમાં તમે ક્યાંય જોયું હશે નહીં તમારા માટે તનતોડ મહેનત કરીને આ વિડીયો બનાવું છું ચાલો થઈ જાવ તૈયાર હવે આપણે બધાને એક્ઝામ્પલ જોઈએ 3 પાર્ટમાં આવશે ચાલો પહેલા આપણે જોઈ લઈએ આપણે somebody ચાલો somebody એટલે કોઈક somebody એટલે કોઈક કોઈ વ્યક્તિ એક વચનમાં આવે બધામાં શું આવશે એક વચન કોઈ આવશે કોઈ એટલે somebody આવશે સાદો ભવિષ્ય will પ્લસ મૂળ ક્રિયાપદ somebody will come કોઈ આવ્યું somebody came કોઈ આવી રહ્યું છે somebody is coming એક વચનમાં આવે આમાં ઓળખીતા હોય તે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ આવશે તો શું આવે someone will come કોઈ આવ્યું somebody come નું ભૂતકાળનું રૂપ came કોઈ અંગ્રેજીમાં બોલ્યું ભૂતકાળનું રૂપ speak નું ભૂતકાળનું રૂપ spoke અંગ્રેજીમાં બોલ્યું in English કોઈ મને પૂછી રહ્યું છે કોઈ એટલે કોઈક વ્યક્તિ એક જ વ્યક્તિ છે somebody પૂછી રહ્યું છે ચાલુ વર્તમાન કાળ એમિઝર પ્લસ ing એક વચનમાં હંમેશા શું આવશે એક વચન is પૂછવું એટલે asking me કોઈ મને મદદ કરી રહ્યું હતું somebody was helping me કોઈ ગાડી ચલાવી રહ્યું છે somebody is driving જો somebody આમાં વ્યક્તિ એક જ હોય પણ આપણા આજુબાજુના વિસ્તારમાં સગાવાલામાં અથવા ઓળખીતામાં હોય દુનિયાનો કોઈ પણ વ્યક્તિ ન હોય someoneમાં દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કોઈ કામ કરી રહ્યું હતું કોઈ એટલે somebody કરી રહ્યું હતું ચાલુ ભૂતકાળ was verb plus ing એક વચનમાં was કામ કરવું એટલે વર્ક ઉપરથી વર્કિંગ કોઈ ઘરે હતું somebody હતું was were to be નું ભૂતકાળનું રૂપ was were એક વચનમાં was ઘરે હતું at home કોઈએ મને મદદ કરી somebody મદદ કરી સાદો ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ helped me જસ્ટ એક્ઝામ્પલ પાર્થ આવશે પાર્થ will come ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવી પ્રેક્ટિસ ક્યાંય જોઈ હશે નહીં somebody ચાલો સેવની જેમ everybody ચાલો everybody દરેક વ્યક્તિ બરાબર દરેક વ્યક્તિ આ પણ આવે છે એક વચનમાં દરેક વ્યક્તિ એક વચનમાં આવે છે દરેક વ્યક્તિ ચાલો દરેક વ્યક્તિ આવશે
સોરી માફ કરજો, દરેક વ્યક્તિ આવશે, એવરીબડી આવશે, સાદો ભવિષ્ય, એવરીબડી વિલ કમ. દરેક વ્યક્તિ અંગ્રેજી શીખશે, એવરીબડી વિલ લર્ન ઇંગ્લિશ. દરેક વ્યક્તિ ચા પીશે, એવરીબડી વિલ ડ્રિંક ટી. દરેક વ્યક્તિ મારો વિડીયો શેર કરશે, એવરીબડી વિલ શેર માય વિડીયો. દરેક વ્યક્તિ અહીં છે, એવરીબડી અહીં છે એટલે ઇઝ, અહીં એટલે હિયર. દરેક વ્યક્તિ ત્યાં છે, એવરીબડી ઇઝ ધેર. દરેક વ્યક્તિ અહીં હતા, એવરીબડી વોઝ હિયર. દરેક વ્યક્તિ ત્યાં હતા, એવરીબડી વોઝ ધેર. 3 પાર્ટમાં આવશે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ તનતોડ મહેનત કરીને તમારા માટે વિડીયો બનાવ્યો છે. દરેક વ્યક્તિ ખુશ છે, એવરીબડી ઇઝ હેપી. દરેક વ્યક્તિ બધું જાણે છે, દરેક વ્યક્તિ બધું જાણે છે. જાણવું એટલે નો, પણ યાદ કરો સાદા વર્તમાન કાળનું વાક્ય છે, એકવચનમાં એસ લાગે. એસ, એવરીબડી નોઝ ઓલ, બધું. દરેક વ્યક્તિ તૈયાર છે, એવરીબડી ઇઝ રેડી. દરેક વ્યક્તિ જઈ રહ્યા છે, એવરીબડી જઈ રહ્યા છે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી એકવચનમાં ઇઝ ગોઈંગ. દરેક વ્યક્તિ અંગ્રેજી શીખશે, એવરીબડી શીખશે. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ લર્ન ઇંગ્લિશ. દરેક વ્યક્તિ આવ્યા, સાદા ભૂતકાળનું વાક્ય છે, કમનું ભૂતકાળનું રૂપ કેમ. દરેક વ્યક્તિ વાત કરી રહ્યા છે, એવરીબડી ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, એવરીબડી ઇઝ વાત કરવી એટલે ટોક. જો આ જ વાક્ય દરેક વ્યક્તિ અહીં છે, એવરીબડી ઇઝ હિયર. ઓલ એટલે બધા, પણ ઓલ સજીવ માટે ગણી શકાય અને ઓલ આવે છે બહુવચનમાં. દરેક વ્યક્તિ અહીં છે, એવરીબડી ઇઝ હિયર, બધા અહીં છે, તો ઓલ આર હિયર. દરેક વ્યક્તિ ખુશ છે, એવરીબડી ઇઝ હેપી, બધા ખુશ છે, ઓલ આર હેપી. દરેક વ્યક્તિ તૈયાર છે, એવરીબડી ઇઝ રેડી, બધા તૈયાર છે, ઓલ આર રેડી. તમે જો તો ખરા. ચલો એનીબડી, કોઈ પણ વ્યક્તિ આવે છે એકવચનમાં. કોઈ પણ વ્યક્તિ આવી શકે છે, કોઈ પણ વ્યક્તિ. એનીબડી આવી શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, કેન. એનીબડી કેન કમ. ઓળખીતા હોય એના માટે હો. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય ને તો શું આવે? એનીવન. કોઈ પણ વ્યક્તિ મને પૂછી શકે છે, કોઈ પણ વ્યક્તિ મને પૂછી શકે છે, કેન આસ્ક મી. કોઈ પણ વ્યક્તિ અંગ્રેજી બોલી શકે છે, એનીબડી કેન સ્પીક ઇંગ્લિશ. શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, કેન. ત્રણેય વાક્ય કેન ના છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર, અને જેમ જ હજી બાકી છે, વિડીયો બાકી છે. આમાં શું આવ્યું? સમબડી, એવરીબડી, એનીબડી, હવે નોબડી. પછી વસ્તુમાં 4, સમયમાં 4, સ્થળમાં 4. લિટલ, અ લિટલ, ફ્યુ, અ ફ્યુ, અધર, સમ, મેની, મચ, ઇચ અધર, ઇચ અધર્સ, વન અનોધર, વન અનોધર્સ. 3 પાઠ. એના પછી રિલેટિવ પ્રોનાઉનના 2 પાઠ. આ 20 દિવસ તમારી જિંદગી બદલી નાખશે, અંગ્રેજી બોલતા કરી દેશે. હાર્ડ લેવલનું અંગ્રેજી, એકદમ ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં. એના પછી ચાલો, કોઈ પણ વ્યક્તિ તે કરી શકે છે, કોઈ પણ વ્યક્તિ. એનીબડી કરી શકે છે, શકો છો, શકીએ છીએ, કેન. ડુ એટલે કરવું, તે એટલે ઇટ. કોઈ પણ વ્યક્તિ અંગ્રેજી શીખી શકે છે, કોઈ પણ વ્યક્તિ અંગ્રેજી શીખી શકે છે, એનીબડી કેન. શીખવું એટલે લર્ન, અને ઇંગ્લિશ એટલે અંગ્રેજી. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. શું કોઈ ફ્રી હતું? શું કોઈ ફ્રી હતું? હતું. વોઝ વર એકવચનમાં વોઝ. વોઝ એનીબડી ફ્રી? વોઝ એનીબડી ફ્રી? ચાલો, નોબડી કોઈ નહીં, એક પણ વ્યક્તિ નહીં, કોઈ પણ વ્યક્તિ નહીં.
નોબડી પોતે નકાર શબ્દ છે એટલે નોબડી વાળા વાક્યમાં નોટ આવશે નહીં. તમે જોજો, કોઈ આવશે નહીં, કોઈ આવશે નહીં. નોબડી વિલ કમ, વિલ નોટ કમ નો આવે. નોબડી પોતે નકાર શબ્દ છે, નોબડી વિલ કમ. પછી નોબડી વિલ નોટ કમ નહીં આવે, નોબડી વિલ નોટ કમ નહીં આવે, કારણ કે નોબડી પોતે નકાર શબ્દ છે. નોબડી વિલ કમ એટલે કોઈ પણ વ્યક્તિ, કોઈ નહીં આવે. અને યાદ રાખજો, નોબડી વાળું વાક્ય એનીબડી થી બનાવી શકીએ છીએ. નોબડીમાં નોટ નો આવે, એ જ વાક્ય એનીબડી થી બનાવી શકીએ છીએ, એમાં નોટ આવે. નોબડી વિલ કમ, એ જ વાક્ય એનીબડી એની જેમ જ છે, વિલ કમ, પણ શું આવે? નોટ. વચમાં શું આવી જાય? નોટ. એટલે કે કોઈ પણ વ્યક્તિ આવશે નહીં. ઈ થયો સેન્સ, કોઈ નહીં આવે. બરોબર? એટલે યાદ રાખજો, નોબડી વાળું વાક્ય અથવા નથિંગ વાળું વાક્ય, નોવેર વાળું વાક્ય અને નો ટાઈમ વાળું વાક્ય આપણે એનીબડી થી બનાવી શકીએ છીએ. એનીબડી, એનીથિંગ, એનીવેર થી. પણ એમાં નોટ આવે, નોબડીમાં નોટ નો આવે. ચાલો, કોઈ આવશે નહીં, નોબડી વિલ કમ, અથવા એનીબડી વિલ નોટ કમ. કોઈ ન આવ્યું, નોબડી આવ્યું. ભૂતકાળનું રૂપ કમનું કેમ, અથવા જો નોબડી કેમ અથવા એનીબડી ડીડ નોટ કમ, કોઈ તૈયાર નથી. નોબડી ઇઝ રેડી, અહીં કોઈ નથી. નોબડી ઇઝ હિયર, અહીં કોઈ નહોતું. નોબડી વોઝ હિયર, ત્યાં કોઈ નહોતું. નોબડી વોઝ ધેર, કોઈએ મને ફોન કર્યો નહીં. નોબડી, જો ફોન કરવો, ભૂતકાળનું રૂપ કોલ્ડ મી, નોબડી કોલ્ડ મી, અથવા એનીબડી ડીડ નોટ કોલ મી, કોઈને ખબર નથી. નોબડી નોઝ, એટલે કોઈ પણ વ્યક્તિને ખબર છે નહીં. અથવા એનીબડી ડુ નોટ નો. ચાલો, હવે યાદ રાખજો મારા વહાલા, નોબડી વાળું વાક્ય છે આપણે, ઈ જ વાક્ય એનીબડી અને પ્લસમાં નો વન. આ નો વન અને નન અગત્યનું છે. આ બંને વચ્ચેનો ડિફરન્સ ખાસ અગત્યનો છે. બંને વચ્ચેનો ડિફરન્સ ખાસ અગત્યનો છે મારા વાલા. નો વન અને નન. નો વન એટલે કોઈ નહીં, નન એટલે એક પણ નહીં અથવા કાંઈ નહીં. નો વન સજીવ માટે, વ્યક્તિ માટે આવે છે એકવચનમાં, જ્યારે નન એકવચન અને બહુવચન, સજીવ નિર્જીવ બંને માટે આવે છે. ચાલો, અહીં કોઈ નથી એટલે નો વન ઇઝ હિયર, કોઈએ મને મદદ ન કરી. નો વન એટલે કોઈ પણ વ્યક્તિએ મને મદદ ન કરી. નો વન હેલ્પડ મી. ને યાદ રાખજો, નોબડી, નો વન અને ન, આ ત્રણેય શબ્દો નકાર શબ્દ છે, એમાં નોટ નો આવે. કોઈ અંગ્રેજીમાં બોલી ન શક્યું. નો વન, જો ન શક્યું, ન બોલ્યા એમ નહીં. આમ હોત ને, કોઈ પણ વ્યક્તિ અંગ્રેજીમાં ન બોલ્યા, સાદો ભૂતકાળ. કોઈ પણ વ્યક્તિ અંગ્રેજીમાં બોલી ન શક્યું, કોઈ પણ વ્યક્તિ અંગ્રેજીમાં બોલી શક્યું નહીં, કુડ. બરાબર? નો વન કુડ સ્પીક ઇન ઇંગ્લિશ, ઇન ઇંગ્લિશ. ચાલો, એક પણ તૈયાર નથી, એક પણ તૈયાર નથી. નન ઇઝ રેડી. ચાલો, નન ઇઝ રેડી. હવે નન ઇઝ રેડી છે, અહીંયા જસ્ટ એક્ઝામ્પલ કોઈ વસ્તુ હોય જેને આપણે ગણી શકતા હોય, વસ્તુ હોય, જો જસ્ટ એક્ઝામ્પલ એક પણ તૈયાર નથી, કોઈ પણ વ્યક્તિ તૈયાર નથી, એક વચન. હવે કોઈ વસ્તુ હોય જેને આપણે ગણી શકતા હોય કે આ વસ્તુ ગોઠવવાની હતી પણ કાંઈ તૈયાર નથી, તો નન ગણી શકતા હોય, નન આર રેડી. ચાલો, કોઈ ન આવ્યું. નન કેમ, નન કેમ. આ યાદ રાખજો ખાસ, નન ઇઝ રેડી, અહીંયા નન આર રેડી ચાલ આવે છે. ગણી શકતા હોય અને એકવચન અને બહુવચન બંનેમાં આવે છે, ગણી શકતા હોય આપણે. બરોબર?
અને પ્લસમાં બહુવચન એમાં પણ આવે છે. એક પણ તૈયાર નથી આ વાક્ય સજીવ માટે પણ આવે ને એક પણ કાંઈ તૈયાર નથી, એક પણ વસ્તુ તૈયાર નથી વસ્તુ માટે પણ આવી શકે છે. એટલે વસ્તુ અને વ્યક્તિ સજીવ નિર્જીવ બંનેમાં આવે, એક વચન બહુવચન બંનેમાં આવે. વસ્તુ હોય ગણી શકતા હોય તો એમાં આર આવે છે. ચાલો ઓલ એટલે બધા બધું, એક વચન અને બહુવચન બંનેમાં આવે છે. આપણે બોલીએ ને બધા વિદ્યાર્થીઓ, ઓલ સ્ટુડન્ટ્સ, બધું સારું છે, ઓલ ઇઝ વેલ. બધા આવશે, આવશે, ઓલ વિલ કમ. બધું સારું છે, ઓલ ઇઝ ગુડ. એવું ન હોય કે ઓલમાં આર જ આવે. આ આવ્યું એક વચન અને બહુવચન બંનેમાં આવી શકે છે. વસ્તુમાં પણ આવી શકે છે, સજીવમાં પણ આવી શકે છે. બધા આવશે, સજીવ, બધું સારું છે. અનકાઉન્ટેબલ, બધું ગુમ થયું, ઓલ ઇઝ લોસ્ટ. બધા અહીં છે, જો સજીવમાં બધા અહીં છે તો ઓલ આર હિયર. આ કાઉન્ટેબલ માટે છે, સજીવ માટે છે, ગણી શકાય બધા. અને જો આ બધું હવે ઓલ આર હિયર. આ જ વાક્ય બધું અહીં છે, બધું અહીં છે વસ્તુ માટે હોય તો ઓલ ઇઝ હિયર, કે જેને આપણે ગણી શકતા ન હોય. ચા હે, પાણી હે, બધું અહીંયા જ છે, ઓલ ઇઝ હિયર. સજીવમાં બધા અહીં છે, ઓલ આર હિયર. એટલે ઓલ એક વચન અને બહુવચન બંનેમાં આવે છે. બધા, બધું, બધામાં ઓલ. બધા તૈયાર છે, આ સજીવ માટે છે, ઓલ આર રેડી. બધા આવશે, ઓલ વિલ કમ. બધા અંગ્રેજી શીખશે, બધા અંગ્રેજી શીખશે. ચાલો બધા આવશે, ઓલ વિલ કમ. બધા અંગ્રેજી શીખશે, સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ લર્ન ઇંગ્લિશ. બધા જઈ રહ્યા છે, ચાલુ વર્તમાન કાળ ઇમિઝર પ્લસ આઈએનજી. સજીવમાં બધા, ઓલ આર ગોઈંગ. ચાલો ઈચ, દરેક, એક ને ઈચ આવે છે એક વચનમાં. દરેક આવશે, દરેક. ચાલો ઈચ વિલ કમ. દરેક વિદ્યાર્થી અહીં છે, each student is here. Each student is here. દરેક બુક નવી છે, each book નવી છે, એક વચન is new. દરેક વ્યક્તિ આવી, each person. કમનું ભૂતકાળનું રૂપ કેમ. દરેક ટેબલ સાફ છે, each ટેબલ, એક ટેબલ, each ટેબલ is clean. દરેક વ્યક્તિ કામ કરી શકે છે, each person કામ કરી શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, કેન વર્ક. દરેક જવાબ સાચા છે, each answer is correct અથવા right. બરાબર, કરેક્ટ અથવા રાઈટ. ચાલો આ હતું એક વચન. આ પાર્ટ 1. એ પહેલા વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આવતીકાલે બીજો પાર્ટ, પરમ દિવસે ત્રીજો પાર્ટ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ખૂબ જ અગત્યનું ટોપિક. તમને વિડીયો કેવો લાગ્યો, લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આના કરતાં હેલો કંઈ છે જ નહીં. આ વિડીયો ખરેખર તમારી જિંદગી બદલી નાખશે. આવી સહેલી રીત તમે ક્યાંય જોઈ હશે નહીં. ચાલો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. 5 સબસ્ક્રાઈબર કરાવજો.
તમને વિડીયો કેવો લાગ્યો નીચે તમે કોમેન્ટ કરી નાખો. લાઇક શેર હાઇપ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે જોયું ઈચ, ઓલ, નન, નો વન, નોબડી, એનીબડી, એવરીબડી, સમબડી. ચાલો આવતીકાલે ફરીથી પાર્ટ 2 જોવાનો છે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.